પરમ વૈષ્ણવ અને પરમ ભાગવતનો પરિચય આપ્યો છે હરિનામના યોગેશ્વરે. ત્રિભુવન વિભવે તવેપ્યકુંઠ શ્રુતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત ન ચલતિ ભગવત પદારવિંદાલવ નિમિષાર્ધમપિય સ વૈષ્ણવાગ્ર્યઃ. ત્રાજવાના એક પલનામાં 3 લોકનો વૈભવ છે ને બીજામાં ભગવાનના ચરણકમલ છે. તો ભગવાનના ચરણકમલથી નજર ઉઠી અને આ 3 લોકના વૈભવ તરફ જેની જતી નથી એનું નામ વૈષ્ણવ. શરૂઆતમાં જ આપણને કહી દીધું છે મહાત્મ્યના 6 પ્રશ્નોમાં. ફરી પાછું આ રિપીટ થઈ રહ્યું છે. ભાગવતની 2 વિશેષતા છે, એક અતૃપ્તિ અને બીજું પુનરાવૃત્તિ. એકની એક વાત ફેરવી અલગ અલગ રીતે આપણને જેટલી રીતે સમજાય એ રીતે એટલા કથાનક, એટલા પાત્રો અને એટલા જુદા જુદા પ્લોટ્સના રૂપમાં આપણને આ એકની એક વસ્તુ સમજાવવામાં આવી. પુનરાવૃત્તિ. ચિત્ત ભગવાનના ચરણમાં જ હોય એનું નામ વૈષ્ણવ. ભગવાન સિવાય જેને બીજું કંઈ દેખાય નહીં કે વાલું લાગે નહીં. આપણને તો આખી દુનિયા ઓહો 3 લોકનું વૈભવ જ દેખાયા કરે. ઓહો મારી પાસે શું શું છે, પણ એને તું શું કરવાનો? પરમ ભાગવતનો પરિચય આપતા કહે છે વૈષ્ણવ માટે કયું યાદ રહેશે? આપણે બધા ખાલી તુલસીની કંઠી કે તિલક કરવાથી, બહેનો તિલક નથી કરતા નહીં, વૈષ્ણવો ના કરાય એવું ક્યાં લખ્યું છે કે બહેનોથી ના થાય, ખાલી પુરુષોએ જ આવું તિલક થાય એવું લખ્યું જ ક્યાંય? તુલસીજીનો મંત્ર લઈને તમે જ્યારે ધરો છો ઠાકોરજીને ત્યારે શું બોલો છો? એમાં શું આવે છે? એમાં આપણી એક જ દાસી પ્રગટ થાય છે, આપણું એક જ સ્વરૂપ પ્રગટ થાય છે અને એ છે દાસ. એને ન સ્ત્રી છે કે ન પુરુષ છે, એ જાતિવાચક નથી. દાસ છીએ, દાસોહમ. પછી તમે જે બોલો છો આગળ પાછળ બધું, અને પછી તુલસી અર્પણ. આવું હોય છે ને? વૈષ્ણવ છો ને તમે બધા? મને ખ્યાલ નથી, મને એવું કહ્યું છે કે બધા વૈષ્ણવ. હા તો બોલજો તો મને ખબર પડે. મને પછી મારે પણ પેલું આંધળે બેરું ન કૂટી જાય. હું ધ્યાન રાખજો થોડું. આટલી પણ દ્રષ્ટિ ભગવાનના ચરણથી હટતી નથી. શેના તરફ? 3 લોકના વૈભવ તરફ. એનું નામ વૈષ્ણવ. દ્વેષ ભાવ, વેર ભાવ, કુભાવ અને અભાવ, આ 4 ભાવથી પર એનું નામ વૈષ્ણવ. બોલો ગોવર્ધન, બોલો રણ છોડ.